ઝઘડિયા તાલુકાના રાજપારડી પંથકમાં આવેલા ગામોમાં વહેલી સવારથી જ ડીજીવીસીએલ વીજ કંપનીની GUVNL તેમજ કોર્પોરેટર કાર્યાલય સુરત વડોદરાની ટીમોએ વીજ ચેકિંગ હાથ ધર્યું હતું। આ આકસ્મિક આવેલા વીજ ચેકિંગ દરમિયાન 21 જોડાણોમાંથી 9 લાખ ઉપરાંતની રકમની વીજ ચોરી ઝડપાઈ હતી। વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા મુજબ બુધવારે વહેલી સવારથી જ રાજપારડી પંથકના વાણકપુર, ભાલોદ, ઓરપટાર, રાજપારડી ટાઉન વિસ્તારમાં વીજ કંપનીની 22 ટીમો, 25 વાહનો, 100થી વધુ કર્મચારી સહિત પોલીસ બંદોબસ્ત સાથે રાખી વહેલી સવારથી જ આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। આ વીજ ચેકિંગ દરમિયાન 840 જેટલા વીજ જોડાણો તપાસમાં આવતા 21 જેટલા વીજ જોડાણોમાં ગેરરીતિઓ જણાઈ આવી હતી। વીજ કંપની દ્વારા અવનવી તરકીબો વાપરી વીજ ચોરી કરતાઓને 9 લાખ રૂપિયા ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો અને વીજ ચોરી કરનારાઓના લંગરો, કેબલો, વાયરો તેમજ અન્ય મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। વીજ ચોરી કરનારાઓમાં ભારે દોડધામ મચી જવા પામી હતી। ઉલ્લેખનીય છે કે વીજ ચોરી એ વીજ કંપનીમાંથી માથાના દુખાવા સમાન તકલીફ હોય। વીજ કંપની દ્વારા અવારનવાર વીજ ચેકિંગ હાથ ધરવામાં આવતું હોય છે। અગાઉ પણ ઝઘડિયાના કેટલાક ગામોમાંથી લાખો રૂપિયાની વીજ ચોરી ઝડપાઈ ચૂકી છે। આગામી દિવસોમાં પણ હજુ મોટા પાયે વીજ ચેકિંગ હાથ ધરાશે તેમ વીજ કંપનીના સૂત્રોએ જણાવ્યું હતું। આજ રોજ હું ધનરાજ વસાવા અહીં હિંગોરિયા ગામ ખાતે, ઝઘડિયા તાલુકાના હિંગોરિયા ગામ ખાતે આ સ્થાનિકોના પ્રશ્નોને વાચા આપવા માટે તેમની સાથે અમે અહીં રસ્તા રોકો આંદોલન અમારે કરવું પડ્યું હતું। આ સ્થાનિકો અહીં જે મોટા સોરવા સરકારી શાળા આવેલી છે ત્યાં 150 થી 200 બાળકો ભણતર માટે આવે છે। અહીં સ્થાનિક રહેવાસીઓ ધૂળની ડમરીઓથી પરેશાન છે, સ્વાસ્થ્ય સાથે ચેડા થાય છે અને અહીં ઓવરલોડેડ ગાડીઓ બેફામ જતી હોવાથી ઘણા બધા અકસ્માતો થાય છે અને તેમાં મૃત્યુ પામે છે। હવે આજે અમારે આ ચક્કાજામનો અમે જે કાર્યક્રમ રાખ્યો તેમાં અમારી માંગ અમે મૂકી હતી કે જવાબદાર અધિકારી આવે અને અમારી રજૂઆત સાંભળે, સ્થાનિકોની રજૂઆત સાંભળે અને ચોક્કસ મુદ્દતમાં અહીં કામ શરૂ થાય તે અમારી માંગ હતી। તે માંગને ધ્યાનમાં રાખી અહીં મામલતદાર શ્રી અમારી રજૂઆતને સાંભળવા માટે આવ્યા હતા અને ધર્મેશભાઈ જે R&B ના અધિકારી છે તેમની સાથે પણ ફોન પર વાત થઈ। PI સાહેબ જે છે રાજપારડીના ગોહિલ સાહેબે તેમની સાથે વાત કરાવી અને ખાતરી અપાવી હતી કે 2 દિવસની અંદર અહીં આ રસ્તાનું કામ શરૂ થઈ જશે અને આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે। જો આ પ્રશ્નનું નિરાકરણ આવી જશે તો સુખદ એનો અંત અહીં જ આવી જશે, પણ જો આ પ્રશ્નનો અંત નહીં આવ્યો, 2 દિવસમાં કામ નહીં શરૂ થયું તો શનિવારથી ફરી ચક્કાજામનો કાર્યક્રમ કરવામાં આવશે। જય હિન્દ, જય ગરવી ગુજરાત।